નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરી છે। ચોમાસાના વિધિસર આગમનના પગલે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં એક તરફી ખુશીનો માહોલ છે, તો બીજી તરફ પોતાના પાક અને માલસામાનને સુરક્ષિત કરવા માટેની દોડધામ શરૂ થઈ ગઈ છે। વરસાદી માહોલ જામતા આજે પાવી જેતપુર નગરમાં અડારા, ઘાસચારો તેમજ પાકને ઢાંકવા માટે પ્લાસ્ટિક અને પતરાની ખરીદી કરવા કિસાનોનો ભારે ધસારો જોવા મળ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં જ કિસાનો પોતાના ખેતરોમાં કાપેલા પાકને હોનારતથી બચાવવા નુકસાનથી બચાવવા માટે કૂવાઓ ઉપર લગાડેલા પાણીના એન્જિનોને સુરક્ષિત કરવા તેમજ કાચા મકાનોના છાપરા અને અડારા ઉપર પ્લાસ્ટિક નાખવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે। માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ઈંટોના ભઠ્ઠાના માલિકો પણ પોતાની કાચી ઈંટોને વરસાદથી પાણીથી ઓગળી જતી બચાવવા માટે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની ખરીદી કરતા જોવા મળ્યા છે। લાંબા સમયની મંદી બાદ ચોમાસાની શરૂઆત જ પ્લાસ્ટિક અને પતરાની ઘરાકી નીકળતા પાવી જેતપુરના વેપારીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી છે।